ટ્રમ્પ ભલે આ યુદ્ધ સમેટવા માંગતા હોય, પરંતુ ખાડી દેશો ઈચ્છે છે કે આ યુદ્ધ ચાલતું જ રહે. અત્યાર સુધી જે દેશો પર આ યુદ્ધથી દૂર રહેવા માંગતા હતા ને, તેઓ હવે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. યુએઈ હવે અમેરિકાની મદદ કરવા માટે કમર કસી રહ્યું છે. આ યુદ્ધમાં સક્રિય રીતે ઉતરવા માટે યુએઈ આતુર છે. યુએઈ જ નહીં, બીજા ખાડી દેશો પણ માને છે કે હોર્મુઝના રૂટને ફરીથી ખોલ્યા વિના આ યુદ્ધ તો અધૂરું જ ગણાય. યુએઈ અત્યારે સંયુક્ત રાષ્ટ્રમાં લોબિંગ કરી રહ્યું છે, જેથી મિલિટરી એક્શન માટે સત્તાવાર મંજૂરી મળી શકે. તેમનો આગ્રહ છે કે યુરોપ અને એશિયાના શક્તિશાળી દેશો ભેગા મળીને એક સંગઠન બનાવે. આ સંગઠન પૂરી તાકાત લગાવીને હોર્મુઝનો રસ્તો ખુલ્લો કરે. આ રસ્તો યુએઈ માટે લાઇફલાઇન સમાન છે, કારણ કે તેમનો બધો જ વેપાર આ દરિયાઈ રૂટ પર ટક્યો છે. યુએઈના અધિકારીઓ માને છે કે ઈરાન અત્યારે પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે, જેના માટે આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ડૂબાડવા તૈયાર છે. સાઉદી અરેબિયા પણ માને છે કે હોર્મુઝના રૂટને ફરીથી ખોલવા માટે જમીન અને જળ પર ઓપરેશન ચલાવવું જોઈએ. વારંવાર પોતાની ઓઇલ રિફાઇનરીઓ અને ગેસના પ્લાન્ટ્સ પર થતા હુમલાઓથી કંટાળીને ગલ્ફ દેશો હવે એ નિર્ણય પર આવ્યા છે કે ઈરાનની આ દાદાગીરી હવે સહન નહીં થાય. યુએઈ હવે દરિયામાં બિછાવેલી સુરંગો હટાવવા અને અન્ય લશ્કરી મદદ કરવા માટે પણ તૈયાર છે. આ એક બહુ મોટો પલટો છે. યુદ્ધની શરૂઆતમાં જ આ દેશો ખાનગીમાં અમેરિકા અને ઇઝરાયલની ટીકા કરતા હતા. તેઓ ડરતા હતા કે આ યુદ્ધથી ભારે વિનાશ થશે, પરંતુ હવે તેઓ જ અમેરિકા પર દબાણ કરી રહ્યા છે કે આ એક ઐતિહાસિક તક છે, જેનો લાભ લઈને ઈરાનની સત્તાને હંમેશા માટે ખતમ કરી દેવી જોઈએ. ગલ્ફ દેશોને લાગે છે કે મહિનાભરના બોમ્બ મારા છતાં ઈરાન હજુ જોઈએ તેટલું નબળું નથી પડ્યું.